ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ચાલો આગળ વાત કરીએ. ગુણાકારની વાત થઈ ગઈ. સ્વાધ્યાય 3.2 આપણું પૂર્ણ થઈ ચૂક્યું. પ્રકરણ સ્વાધ્યાય 3 ના પણ ઘણા દાખલા આપણે જોઈ ચૂક્યા છે. બરાબર, વધુ આગળ વાત કરીએ. બરાબર છે. લેક્ચર નંબર આજનો 16 છે. નવો ટોપિક છે. બરાબર છે. ટોપિક છે આપણું પરિવર્ત શ્રેણી. પાછું એને રિલેટેડ પરિવર્ત શ્રેણિકને રિલેટેડ આગળ બીજા બે નાનકડા ટોપિક છે, સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. પણ આજના લેક્ચરમાં આપણે પરિવર્ત શ્રેણિક, એની વ્યાખ્યા કે એ શું છે, એના ગુણધર્મ કેવી રીતે મળે, બરાબર છે, અને કેટલાક દાખલાઓ જોવાના છે આજના લેક્ચરમાં, માત્ર પરિવર્ત શ્રેણિકને લગતા. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પરિવર્ત શ્રેણિક એટલે શું? તો કે ભાઈ પરિવર્ત શ્રેણિક છે તો એની અંદર ધારો કે કોઈક શ્રેણિક છે m/n કક્ષા. જે શ્રેણિક છે એની કક્ષા કઈ છે બાળકો? m/n. અને શ્રેણિક છે a બરાબર aij. શ્રેણિકની કક્ષા આપણને આપેલી છે m/n. તો એ શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલા બદલી કરી દેવાના. અને જો અદલા બદલી કરીએ તો જે નવો શ્રેણિક મળે એને કહેવાય, જે મૂળ શ્રેણિક છે એનો પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક એટલે એક દેશી ભાષામાં કહું તો જે શ્રેણિક આપેલું છે એની હારને આપણે સ્તંભમાં ફેરવી દેવાના. એટલે પહેલી હાર હોય તો એ શું થઈ ગયું? પહેલો સ્તંભ. બીજી હાર હોય તો બીજો સ્તંભ. ત્રીજી હાર હોય તો ત્રીજો સ્તંભ. આ રીતે બરાબર છે. શ્રેણિકને આવી રીતે આપણે કન્વર્ટ કરીએ તો જે શ્રેણિક મળે એને શું કહીશું આપણે? પરિવર્ત શ્રેણિક. અને એનો સંકેત કયો છે? a ડેશ અથવા તો a ની માથે t એટલે a ટ્રાન્સપોઝ. જે પરિવર્ત શ્રેણિક છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. ઓકે, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ આવું બોલાય. તો અહીંયા આગળ a ટ્રાન્સપોઝ અથવા a ડેશ એનો સિમ્બોલ છે, એનો સંકેત છે. એટલે મારે કહેવાનો મતલબ એવો છે બાળકો કે જો શ્રેણિક a છે અને એની કક્ષા m/n છે, એની કક્ષા કઈ છે? m/n. તો જે પરિવર્ત શ્રેણિક આવે એની કક્ષા n/m થઈ જશે. n/m. દાખલા તરીકે કોઈક શ્રેણિક છે 2/3. કયો કહું છું બાળકો? 2/3. તો જે પરિવર્ત શ્રેણિક આવવાનો એની કક્ષા 3/2 થઈ જશે. બરાબર, શું થઈ જશે બાળકો? 3/2. જોઈએ છે, ઉદાહરણ પણ તમને આપીશ. બરાબર છે. ચાલો ગુણધર્મ એનો જોઈ લઈએ. જો કોઈ પરિવર્ત શ્રેણિક છે અને પરિવર્ત શ્રેણિકનો પાછું પરિવર્ત શ્રેણિક લો તો મૂળ શ્રેણિક આપણને પાછું મળી જાય. બરાબર. એ ડેશ નો ડેશ એટલે શ્રેણિક પોતે. બીજું ગુણધર્મ છે, કોઈક શ્રેણિક a છે એને અદિશ k વડે ગુણ્યા. કોઈક શ્રેણિક a છે અને અદિશ k વડે ગુણ્યા અને આખાનો પરિવર્ત શ્રેણિક તમે લો છો એટલે k ગુણ્યા a આખાનો ડેશ. તો અહીંયા આગળ k તો ભાઈ એવો ને એવો જ રહે. ખાલી જે શ્રેણિક છે ને એનું જ પરિવર્ત શ્રેણિક થાય. કેમ પાછું આવું થાય? તો કે પરિવર્ત શ્રેણિક એટલે શું? તો કે પરિવર્ત શ્રેણિક એટલે હારને સ્તંભમાં ફેરવવાની ક્રિયા. બરાબર છે. હારને શેમાં ફેરવવાની? સ્તંભને, અથવા તો સ્તંભને હારમાં. પણ જો હાર અને સ્તંભ હોય તો k તો અચળ છે, k શું છે? અદિશ છે. કોઈક આંકડો છે k બરાબર 5, 1/2, 1/5, 1.2. k શું છે? અદિશ છે. બરાબર છે. k અદિશ છે. અદિશ હોય તો એમાં હાર અને સ્તંભ તો હોય જ નહીં ભાઈ. હાર અને સ્તંભ હોય નહીં તો એમાં હારને સ્તંભમાં કે સ્તંભને હારમાં ફેરવી શકાય જ નહીં. બરાબર છે. તો k એવો ને એવો રહે અને જે શ્રેણિક છે એનો પરિવર્ત શ્રેણિક લખી દેવાનો. બીજું a + b આખાનો ડેશ બરાબર શું લખાય? a ડેશ + b ડેશ. આવું માઈનસ માટે પણ છે એટલે a - b આખાનો ડેશ બરાબર a ડેશ - b ડેશ. બરાબર છે. સરવાળા માટે જે વસ્તુ છે એ જ વસ્તુ બાદબાકી માટે છે. a + b હોલ ડેશ is equal to a dash plus b dash. અને છેલ્લો અને સારો ગુણધર્મ a ગુણ્યા b આખાનો ડેશ. ધ્યાન રાખો બાળકો, a ગુણ્યા b આખાનો ડેશ તો b ડેશ ગુણ્યા a ડેશ થાય.
બરાબર છે. ગુણધર્મ યાદ રાખજો, a ગુણ્યા b આખાનો ડેશ બરાબર શું લખાય? તો કે b ડેશ ગુણ્યા a ડેશ આવું કંઈક લખાશે. ઓકે, તો ચાલો હવે તમને એકાદ ઉદાહરણ આપી દઉં. બરાબર છે, એકાદ ઉદાહરણ આપી દઉં. કોઈક શ્રેણિક લઉં છું. દાખલા તરીકે કોઈક શ્રેણિક a છે. બરાબર છે. જો અહીંયા આગળ 1 2 3 4 5 અને 6 આ શ્રેણિકની કક્ષા કઈ છે? 2/3, બે હાર અને 3 સ્તંભ. હવે મારે શું લખવું છે? a ડેશ. a ડેશ એટલે સમજી જવાનું ભાઈ કે a પરિવર્ત શ્રેણિક, a નો પરિવર્ત શ્રેણિક. બરાબર છે. આપણા પાઠ્યપુસ્તકમાં a ડેશ નો ઉપયોગ કર્યો છે, પણ અમુક એક્ઝામમાં JEE ની એક્ઝામમાં a ટ્રાન્સપોઝ સંકેતનો ઉપયોગ કરે છે. તો સમજવાનું કે a ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. ઓકે, ચાલો શ્રેણિક a તો મેં લખી દીધો. તો અહીં આગળ a ડેશ અથવા a ટ્રાન્સપોઝ શું થાય? તો કે અહીં આગળ જે પહેલી હાર છે ને એ પહેલી હાર પહેલો સ્તંભ થઈ જાય, અને જે બીજી હાર છે, બરાબર છે, બીજી હાર કઈ છે? 4 5 6 એ શું થઈ જશે? બીજો સ્તંભ. બરાબર, એટલે a ડેશ a ટ્રાન્સપોઝ જો શું થાય છે જોઈ લઈએ. ચાલો, તો 1 2 3 આ થઈ ગયું પહેલો સ્તંભ, અને 4 5 6 આ શું થઈ ગયું ભાઈ? તો કે બીજો સ્તંભ. જોઈ લો, શ્રેણિક જે મૂળ હતો એની કક્ષા 2/3, તો પરિવર્ત શ્રેણિકની કક્ષા કઈ મળી? 3/2. એકંદરે બહુ સહેલું છે, બહુ જ સહેલો ટોપિક છે ગુણાકાર કરતા પણ ગુણાકાર તો બહુ સ્ટાન્ડર્ડ છે. ઓકે, આ એકંદરે ઘણો સહેલો ટોપિક છે. ચાલો સીધા આપણે ઉદાહરણ કે પછી સ્વાધ્યાયના દાખલા ઉપર જતા રહીએ. સ્ટાર્ટ કરીએ છીએ આપણે આગળ. ઓકે, ચાલો એકાદ દાખલો આપણે ગણી લઈએ અત્યારે. ઓકે, ચાલો સ્વાધ્યાય 3.3 પર આવીએ એ પહેલા એક ઉદાહરણ લઈએ. સ્વાધ્યાય 3.3 પર આવીએ એ પહેલા ઉદાહરણ નંબર 20. બરાબર છે, 20નું ઉદાહરણ લઈએ છે. રકમ લખી લઉં. ચાલો અહીંયા લખું છું ઉદાહરણ નંબર 20 20. બે શ્રેણિક આપેલા છે, લખી દઈએ. ચલો, બે શ્રેણિક છે. શ્રેણિક a બરાબર, શ્રેણિક a બરાબર શું છે? તો કે અહીંયા આગળ છે 3√3 અને 2. પછી આગળ છે 4 2 0. જોઈ લો, શ્રેણિકની કક્ષા ભાઈ 2/3 છે. બરાબર, શ્રેણિક a છે. લખી દો આગળ. શ્રેણિક b પણ આપેલો છે, તો શ્રેણિક b બરાબર, શ્રેણિક b બરાબર 2 - 1 2 2 - 1 2, અને બીજી હાર છે 1 2 અને 4. ચાલો, બંને શ્રેણિકની વાત થઈ ગઈ, અને બંને શ્રેણિકની કક્ષા ભાઈ 2/3 છે. હવે આપણે શું કામ કરવાનું છે? ચેક કરવાનું છે. કુલ 3 વસ્તુ છે અને ચેક કરવાની. તો પહેલી વસ્તુ કઈ છે એ જોઈ લઈએ. તો પહેલી વસ્તુ છે a ડેશ આખાનો ડેશ બરાબર a થાય છે કે કેમ, આ ચેક કરવું પડશે. બીજી વસ્તુ છે, ચાલો બીજું અહીંયા સ્ટેટમેન્ટ છે a + b આખાનો ડેશ બરાબર a ડેશ વત્તા b ડેશ આવું થાય છે કે કેમ. અને ત્રીજી વસ્તુ છે, ત્રીજી વસ્તુ કઈ છે? કોઈ અચળ છે. જો અહીંયા સ્પષ્ટ લખ્યું છે અચળ k માટે. બરાબર છે, શું લખ્યું છે? અચળ k માટે k ગુણ્યા a આખાનો ડેશ બરાબર શું લખાય? k ગુણ્યા a ડેશ. આ ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ ચેક કરવા છે આપણે. બરાબર છે, એકંદરે બહુ સહેલા સ્ટેટમેન્ટ છે. તો ચાલો શરૂઆત કરું છું પહેલા સ્ટેટમેન્ટ થી. પહેલું સ્ટેટમેન્ટ શું છે ભાઈ? a ડેશ નો ડેશ બરાબર a સાચું છે કે ખોટું? તો જે શ્રેણિક a આપેલો છે એનું પરિવર્ત શ્રેણિક કરવાનું કેટલી વખત કરવો પડશે? તો કે 2 વખત. બરાબર, જો અહીંયા અહીં શ્રેણિક a લખી રાખું. શ્રેણિક a બરાબર
કેટલા છે તો કે પહેલી કોલમ 3 4, બીજી કોલમ √3 2 અને ત્રીજી કોલમ 2 0. ઓકે ચાલો therefore a dash શું થશે બાળકો a dash એટલે તો કે હારને સ્તંભમાં પહેલી હાર કઈ છે 3 √3 2 તો એ આવી ગયો પહેલો સ્તંભ 3 √3 અને અહીંયા આવશે 2 બીજો સ્તંભ આવશે 4 2 0. ચાલો a dash આપણને મળી ગયો. હવે શું કરવાનું છે આનો પણ ડેશ તો therefore a dash નો ડેશ તો પાછો આ જે શ્રેણિક છે a dash એનો પાછો પરિવર્ત શ્રેણિક શોધવાનો. તો અહીંયા આગળ જો તો કક્ષા કઈ છે 3/2 થઈ તો હારને કોલમમાં ફેરવવાની. પહેલી હાર કઈ છે 3 4 તો હવે પહેલું કોલમ થઈ જશે 3 4 બરાબર. પછી બીજું કોલમ છે બીજી રો છે √3 2 તો બીજું કોલમ થઈ ગયું √3 2 ત્રીજી હાર છે 2 0 તો ત્રીજો સ્તંભ થઈ ગયો 2 0. જો એ ડેશ નો ડેશ તો કરી દીધો. સેમ શ્રેણિક એ જેવું જ કંઈક મળે છે તો અહીંયા આગળ લખીએ આપણે ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક એ પોતે. બરાબર છે શ્રેણિક એ પોતે. પાછું છેલ્લી લાઈન લખી લઈએ આમ એ ડેશ નો ડેશ બરાબર. ઓકે ચાલો પહેલી વાત થઈ ગઈ. હવે વાત આવી કોની તો કે a + b આખાનો ડેશ બરાબર શું ચેક કરવાના છે a ડેશ + b ડેશ. તો અહીંયા લખી રાખું પછી આપણે ચેક કરીએ છીએ બીજો નંબર a + b આખાનો ડેશ બરાબર a ડેશ + b ડેશ થાય છે કે કેમ જોવું પડશે. ઓકે તો આપણે બંને બાજુઓ વારાફરતી જેમ અહીંયા શોધીએ તો પહેલા જરૂર પડશે બે શ્રેણિક a અને b નો સરવાળો અને પછી એનો પરિવર્ત એટલે a + b નો ડેશ. તો પહેલા આપણે a + b શોધી લઈએ છીએ. ચાલો જોઈએ અહીં a + b. ચાલો બાળકો ડાયરેક્ટ સરવાળો કરું છું. બંને શ્રેણિક આપણી પાસે અવેલેબલ છે તો પહેલા ઘટકનો સરવાળો 3 + 2 કેટલા થઈ ગયા 5. ચાલો 3 + 2 5. એ જ કોલમનો બીજો ઘટક 4 ને 1 થઈ જશે 5. સરવાળો તો હવે કદાચ પાક્કો આવડતો હશે. ચાલો નેક્સ્ટ √3 અને -1 નો સરવાળો તો √3 - 1. અહીંયા શું થયા √3 - 1. એના પછી 2 + 2 કેટલા થઈ ગયા ભાઈ તો કે 4. એના પછી 2 + 2 4 થયા પાછા અને છેલ્લે 0 + 4 કેટલા થઈ ગયા 4. ઓકે ચાલો a + b મળી ગયા અને બહુ સહેલા મળી ગયા. એક્ચ્યુઅલી આપણે શું શોધવાનું છે a + b નો ડેશ. તો ચાલો a + b હોલ ડેશ અહીંયા જ લખી દો. a + b નો ડેશ એટલે બાળકો પરિવર્ત શ્રેણિક 2 હાર 3 સ્તંભ. તો 3 સ્તંભ અને 2 હાર 3 સ્તંભ અને શું આવશે 2 હાર આવશે. ચાલો 3 સ્તંભ તો 5 આનો બીજો ઘટક છે વર્ગમૂળમાં 3 - 1 અને ત્રીજો ઘટક છે 4. બીજો સ્તંભ લખી દઉં 5 4 4. શું મળી ગયું ભાઈ a + b હોલ ડેશ મળી ગયો. બરાબર. અને સામેની બાજુ શું છે તો કે a નો ડેશ + b નો ડેશ આ બંનેનો આપણે સરવાળો કરવાનો થશે. બરાબર છે. તો ચાલો જોઈ લઈએ. પહેલા a ડેશ ઓલરેડી આપણે શોધેલો છે. b ડેશ આપણે શોધવો પડશે અને સરવાળો કરવો પડશે. ચાલો અહીંયા આગળ જોતા રહેજો. અહીંયા લખું છું જોતા રહેજો. હવે a ડેશ આપણી જોડે છે. આગળ શું શોધી લઉં b ડેશ. તો અહીંયા લખું છું હવે b ડેશ શ્રેણિક b આપણે જાણીએ છીએ. બરાબર. શ્રેણિક b જાણીએ છીએ એનો ડેશ એટલે પરિવર્ત શ્રેણિક. ચાલો જોતા રહેજો b ડેશ. તો પહેલી કોલમ આવશે 2 - 1 2. બીજી કોલમ આવશે 1 2 4 1 2 4. ચાલો b ડેશ આવી ગયા. a ડેશ આપણે જાણીએ છીએ. શું કરવાનું છે a ડેશ + b ડેશ. તો therefore a ડેશ + b ડેશ
ચલો શ્રેણિક a ડેશ આપણી જોડે છે, લખી દઉં છું 3 √3 અને 2, બીજી કોલમ છે 420 વત્તા b ડેશ છે આપણી જોડે 2 -1 2 1 2 4 1 2 4 is equal to અનુરૂપ ઘટકોનો સરવાળો, તો 3 ને 2 થઈ ગયા 5, 4 ને 1 થઈ ગયા 5. ચાલો પહેલી રો થઈ. બીજી રો તો અહીંયા લખું છું √3 - 1, કદાચ થોડુંક વ્યવસ્થિત લખવું પડશે. 5 અહીંયા શું આવશે? √3 - 1 અને 2 ને 2 થઈ ગયા 4. આગળ જોઈ લઈએ. બીજા કોલમ 4 ને 1 કેટલા થઈ ગયા? 5, 2 ને 2 થઈ ગયા ભાઈ 4, 0 વત્તા 4 4. કમ્પેર કરો બંને શ્રેણીને. 5 √3 - 1 4, પહેલી કોલમ 5 √3 - 1 4, બીજી કોલમ 5 4 4 5 4 4, સેમ શ્રેણી બંને સરખા છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ આમ a + b આખાનો ડેશ બરાબર a ડેશ + b. જો બીજું સ્ટેટમેન્ટ પણ આપણે ચકાસી લીધું કે સાચું છે, અને ત્રીજું સ્ટેટમેન્ટ છે k * a આખાનો ડેશ બરાબર k * a ડેશ. ચાલો હવે ત્રીજા સ્ટેટમેન્ટ પર આવીએ આપણે. તો ત્રીજું સ્ટેટમેન્ટ k * a આખાનો ડેશ બરાબર શું છે? k * a ડેશ. તો અહીંયા પહેલા શું કામ કરવું પડશે? તો કે k * a શોધો અને પછી એનો ડેશ એટલે એનો પરિવર્ત. ચાલો પહેલાની વાત કરી લઈએ. તો હવે k * શ્રેણી k એવો ને એવો શ્રેણી a લખી દઉં અહીંયા આગળ. શ્રેણી k જો કયો છે? 3 √3 અને અહીંયા છે બગડો બીજી રો 420 420. હવે શું કરવાનું છે ભાઈ? તો કે k વડે ગુણવા પડશે. તો શ્રેણીકના બધા ઘટકોને k વડે ગુણી દઈએ. તો અહીંયા થયા 3k, અહીંયા થયા 4k, અહીંયા મળ્યા √3k, અહીંયા શું મળ્યા ભાઈ? 2k, 2 ને k વડે ગુણો 2k અને પાછો આ 0. શું મળી ગયા? k * a મળી ગયા. હવે શું કરવાનું છે? તો કે પરિવર્ત એટલે k * a આખાનો ડેશ. ચાલો અહીંયા આગળ મહેનત કરીએ પાછા. તો અહીંયા લખું છું therefore k * a આખાનો ડેશ. એટલે શું આવે ભાઈ? તો કે પરિવર્ત શ્રેણી. તો જે પહેલી રો છે એ થઈ જવાનો પહેલો સ્તંભ 3k √3k 2k. બરાબર, પહેલી રો હતી એ પહેલો સ્તંભ થઈ ગયો. તો અહીંયા થાય 3k √3k અને છેલ્લો ઘટક છે 2k. ઓકે, ચાલો બીજી કોલમ 4k 2k 0. તો ચાલો બીજી કોલમ અહીંયા શું થશે ભાઈ? 4k 2k અને 0. જો ભાઈ એક બાજુ મળી ગઈ k * a ડેશ. હવે બીજી બાજુ શોધીએ k * a નો ડેશ. તો તથા k * a ડેશ. k તો એવું ને એવું, k એવો ને એવો, a ડેશ આપણે ઓલરેડી આગળ શોધી ચૂક્યા છે. જો a ડેશ 3 √3 2 પહેલું કોલમ. બરાબર, પહેલું કોલમ કયું છે બાળકો? 3 √3 2 અને બીજું કોલમ છે 420. ચાલો ભાઈ k વડે ગુણો. k વડે બધા જ ઘટકને k વડે ગુણવાના. તો અહીંયા મળ્યા 3k, અહીંયા મળ્યા √3k, અહીંયા મળ્યા 2k. ઓકે, બીજા કોલમને પણ k વડે ગુણવાના. તો ચાલો ગુણીએ. તો શું મળ્યા ભાઈ? 4k 2k અને અહીંયા આવી ગયા 0. જો તો બંને સરખા થઈ ગયા, બંને સેમ થઈ ગયા એટલે આપણે લખી શકીએ આમ k * a આખાનો ડેશ બરાબર k * a ડેશ. ઓકે ભાઈ, ઉદાહરણ નંબર બરાબર છે. ઉદાહરણ આપણું કમ્પ્લીટ થઈ ગયું. બહુ જ સહેલું છે. બરાબર છે. પરિવર્ત શ્રેણી
ગુણાકારની કમ્પેરમાં એકદમ સરળ છે. ઓકે, ઉદાહરણ નંબર 20 આખું જ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. હવે આગળ બાળકો વાત કરીએ. ઉદાહરણ 20 તો આપણે કરી દીધું. આગળ વાત કરીએ તો સ્વાધ્યાય 3.3 જો એનો પહેલો દાખલો. સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો. એની અંદર શું પૂછ્યું છે તો કે 3 શ્રેણીક આપ્યા છે અને એના પરિવર્ત શ્રેણીક આપણે શોધવાના છે. જોઈ લઈએ. ચાલો, 3.3 નો કયો દાખલો ભાઈ? પહેલો દાખલો. ચાલો, 3.3 પહેલો દાખલો. પહેલા દાખલામાં 3 નાની નાની દાખલીઓ છે. ટૂંકમાં અહીંયા આગળ લખો પરિવર્ત શ્રેણીક મેળવો. પરિવર્ત શ્રેણીક મેળવો. ઓકે, એમાં પહેલો શ્રેણીક એ આપણને આપેલો છે. શ્રેણીક એ આપણને આપેલો છે, સ્તંભ શ્રેણીક છે ભાઈ. તો અહીંયા થઈ ગયો 5 1/2 અને ત્રીજો ઘટક -1. બરાબર. હવે શું જોઈએ છે મારે? a ડેશ. તો બાજુમાં જ લખી દઉં implies a ડેશ બરાબર અહીંયા આગળ સ્તંભ હતો તો એને રો માં ફેરવી દઈએ 5 1/2 -1. જો કેટલું સહેલું છે. a ડેશ મળી ગયો. પાછું બીજું અહીંયા આગળ છે જો બીજો શ્રેણીક, એને નામ આપી દઉં b. બીજો શ્રેણીક છે b, નામ આપ્યું. બરાબર છે ને 2/2 છે ભાઈ. આ તો બહુ સહેલું થઈ ગયા. 2/2 1 -1 2 3. ચાલો, આનું પરિવર્ત શ્રેણીક શોધવાનું છે. તો implies that b dash રો ને આપણે કોલમમાં ફેરવીએ તો પહેલી રો 1 -1 તો થઈ ગયો પહેલો સ્તંભ 1 -1. બીજી રો છે 2 3 તો બીજો સ્તંભ થઈ ગયો 2 3. ચાલો, થઈ ગયું જુઓ. અને છેલ્લે છે 3/3 શ્રેણીક. બરાબર છે, 3/3 શ્રેણીક. ચાલો, શ્રેણીક લખું છું. ત્રીજો તો એને નામ આપી દઉં છું તો કે c. શ્રેણીક c બરાબર. ઓકે, ચાલો ઘટકો લખી લો. પહેલી રો -1√32 -1√32. બીજું રો છે, બીજી કોલમ સોરી 5 5 3 અને ત્રીજી છેલ્લી કોલમ 6 6 -1. ઓકે, ચાલો શ્રેણીક c થઈ ગયો. પાછળનો પરિવર્ત શ્રેણીક એટલે આપણે શોધવું પડશે c ડેશ. તો therefore c ડેશ પહેલી રો શું થઈ જશે ભાઈ? જે પહેલી રો છે -1 5 6 એ પહેલો સ્તંભ થઈ જવાનો. તો અહીંયા આગળ -1 5 અને 6. બીજી રો એ થઈ જશે બીજો સ્તંભ એટલે વર્ગમૂળમાં 3 5 અને 6. બરાબર છે. અને ત્રીજી રો થઈ જશે ત્રીજો સ્તંભ એટલે અહીંયા થઈ ગયા 2 3 -1. જેલો આપણે સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. હજુ આપણે આગળ કામ કરવાનું છે. બહુ જ સહેલા ટોપિક છે. હજુ આગળ કામ કરવાનું છે આ લેક્ચરમાં. ઓકે, તો ચલો બાળકો પાછા આપણે આગળ સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 3.3. સ્વાધ્યાય 3.3 નો આપણે પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો. સ્વાધ્યાય 3.3 નો બીજો દાખલો અત્યારે જોઈ લઈએ. રકમ બહુ સહેલી છે, જોઈને ખબર પડી જશે કે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. 3.3 નો બીજો દાખલો. બે શ્રેણીક આપેલા છે, બંનેની કક્ષા છે 3/3. ચાલો લખી દઉં. પહેલા લખું છું શ્રેણીક a અને કક્ષા બાળકો 3/3 છે. તો કક્ષા અહીંયા લખી મેં -1 2 3 પહેલી રો, બીજી રો 5 7 9 અને લાસ્ટ રો છે આપણી -2 1 1. ઓકે, -2 1 1. ચાલો, અને શ્રેણીક જોડે જોડે b પણ લખી રાખું છું. શ્રેણીક b. શ્રેણીક b પહેલી રો -4 1 5. બીજી રો છે 1 2 0 1
અહીંયા છે 2 અને અહીંયા આવશે 0 અને છેલ્લી રો છે 1 3 1 1 3 1 ચાલો બે શ્રેણિક લખાઈ ગયા a અને b અને શું ચકાસવાનું છે એ જોઈ લઈએ પહેલી વસ્તુ છે અહીંયા આગળ a + b a + b આખાનો ડેશ બરાબર a ડેશ + b અને બીજું છે અહીંયા આગળ a - b આખાનો ડેશ બરાબર a ડેશ - b ડેશ બરાબર છે આ ચકાસણી કરવાની છે એકંદરે બહુ સહેલું છે સરવાળો આવડે છે બાદબાકી આવડે છે અને પરિવર્ત શ્રેણિક એ પણ આપણને આવડે છે તો દાખલો ભાઈ એકદમ સહેલો થઈ જ જવાનું છે ચાલો અહીંયા આગળ હું પહેલા વાત કરું પહેલી સ્ટેટમેન્ટ પહેલું જે પરિણામ છે a + b હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ ઓકે ચાલો તો પહેલા શું કરવું પડશે a + b શોધી લઈએ અને પછી એનું પરિવર્ત શ્રેણિક એટલે કે એનો ડેશ બરાબર છે ચાલો જો હવે પહેલા શું કરવાના છે a + b ડાયરેક્ટ એટલે લખું છું બાળકો જો અહીંયા આગળ 1 ઓછા સોરી -1 -4 થઈ ગયા -5 5 ને 1 અહીંયા કેટલા મળ્યા 6 -2 + 1 થઈ ગયા -1 ઓકે ચાલો બીજું કોલમ તો 2 ને 1 થયા 3 7 ને 2 9 3 ને 1 થઈ ગયા 4 અને છેલ્લું કોલમ 3 ઓછા 5 મળ્યા -2 9 + 0 9 અને 1 + 1 થઈ ગયા 2 ચાલો a + b મળી ગયો પણ આપણે શોધવાના છે a + b નો ડેશ તો ચાલો શોધી લઈએ તો અહીંયા લખું છું therefore a + b આખાનો ડેશ તો હારને સ્તંભમાં ફેરવવાની ક્રિયા પહેલી હાર તો અહીંયા આગળ પહેલો સ્તંભ થઈ ગયો -5 3 -2 બીજી હાર 6 9 9 6 9 9 છેલ્લી હાર થઈ ગયો છેલ્લો સ્તંભ -1 4 ચાલો એક બાજુ તો મળી ગઈ a + b આખાનો ડેશ મળી ગયો સામે છે a ડેશ + b ડેશ તો પહેલા આપણે a ડેશ શોધીએ પછી b ડેશ શોધીએ અને છેલ્લે સરવાળો કરી લઈએ તથા ચાલો a ડેશ પણ સહેલું છે પહેલી રો -1 2 3 તો થઈ ગયો પહેલો કોલમ -1 2 3 બીજી રો છે 5 7 9 બીજો સ્તંભ થઈ ગયો 5 7 9 છેલ્લી રો -2 1 1 -2 1 1 અને સાથે સાથે ભાઈ b ડેશ શોધવાના છે ચલો શોધી લઈએ ફટાફટ -4 1 -5 બીજી રો 1 2 0 ભાઈ 1 2 0 અને છેલ્લી રો કેટલી છે 1 3 1 ચાલો 1 3 1 મળી ગયું લો a ડેશ b ડેશ બે મળી ગયા તો a ડેશ + b ડેશ શોધી લઈએ સરળતાથી મળી જશે તો therefore a ડેશ + b ડેશ બંને શ્રેણિક ઉપર છે સરવાળો કરો -1 -4 થઈ ગયા -5 5 ને 1 થઈ ગયા ભાઈ 6 -2 + 1 -1 ચાલો પહેલી રો થઈ ગઈ વાત આવી બીજી રો 2 ને 1 3 7 ને 2 9 અને અહીંયા 3 ને 1 4 છેલ્લી રો 3 ઓછા 5 થઈ ગયા -2 બરાબર 9 + 0 9 અને 1 + 1 થઈ ગયા 2 જોઈ લો મળી ગયા સરખા a + b આખાનો ડેશ a ડેશ + b ડેશ બંને છે અહીંયા છેલ્લે લખીએ આમ a + b આખાનો ડેશ બરાબર a ડેશ + b ડેશ વાત કોની આવી ભાઈ તો કે a - b આખાનો ડેશ બીજું સ્ટેટમેન્ટ a - b આખાનો ડેશ બરાબર a ડેશ - b ડેશ ચાલો ભાઈ એની પણ વાત કરવી જ પડશે ને વાત કરી લઈએ ત્યારે વાત કરીએ છે તો બધું પતાવી દેવાનું ચાલો જોઈએ છે ઝડપથી સ્ટેટમેન્ટ પહેલા લખી રાખું છું કે આપણે આ ચેક કરીએ છે a - b આખાનો ડેશ બરાબર a ડેશ - b
હવે ભાઈ પહેલામાં પહેલું કામ કરીએ આપણે બે શ્રેણિકની બાદબાકી, મતલબ a માઇનસ b શોધી લઈએ. ચાલો a માઇનસ b શોધીએ. બરાબર છે. હવે a માઇનસ b બરાબર બે શ્રેણિક ના અનુરૂપ ઘટકોની બાદબાકી ઓછા 1 ઓછા ઓછા 4, તો કેટલા થઈ જવાના? 3 2 ઓછા 1 1, 3 ઓછા ઓછા એટલે વત્તા 8. બરાબર. ચાલો હવે બીજી રો પર આવી જઈએ સીધા. 5 ને 1 6 થઈ ગયા. સોરી 5 માંથી બાદ કરવાના છે. હવે ભૂલ ના થાય. 5 ઓછા 1 કેટલા આવે? 4 7 ઓછા 2 5 9 ઓછા 0 9. છેલ્લી રો આવી ગયા જો. ઓછા 2 ઓછા 1 કેટલા થઈ જવાના? ઓછા 3. 1 ઓછા 3 માઇનસ 2 અને છેલ્લું ઘટક 1 માઇનસ 1. સરસ 0 મળી ગયું. a માઇનસ b મળે. વાત હવે a માઇનસ b આખાના ડેશ ની કરવાની. તો અહીંયા લખીએ therefore a માઇનસ b આખાનો ડેશ. 318 જે પહેલી રો હતી એ થઈ ગયો પહેલો સ્તંભ. બીજી રો છે 459 એ થઈ ગયો બીજો સ્તંભ. અને છેલ્લે -3 -2 0. a માઇનસ b આખાનો ડેશ થઈ ગયો. વાત હવે કશું કરવાની છે? a ડેશ માઇનસ b ડેશ. તો અહીંયા લખું છું તથા a ડેશ માઇનસ b ડેશ. ભાઈ આવડે છે હોતા? a ડેશ છે આપણી જોડે, b ડેશ એ છે, તો બાદ બાકી કરવાની. ઓછા 1 ઓછા ઓછા વત્તા 4 ભાઈ તે થઈ ગયા 3. 5 ઓછા 1 કેટલા થવાના? 4. ઓછા 2 ઓછા 1 થઈ ગયા ઓછા 3. ચાલો કમ્પેર કરો તો આટલું. પહેલી રો તો મળી ગઈ. બીજી રો 2 ઓછા 1 તો કે 1 7 ઓછા 2 5. છેલ્લે 1 ઓછા 3 માઇનસ 2. ચાલો બીજી રો પણ કમ્પેર કરો. 1 5 2 આ મળી ગયા. વાત આવી છેલ્લી રો ની. 3 ઓછા ઓછા તો વત્તા થવાના 8. એના પછીનો ઘટક 9 ઓછા 0 થઈ ગયો 9. અને છેલ્લે 1 માઇનસ 1 0. ઓકે. ચાલો જો અહીંયા આગળ બંને સેમ મળ્યા. બરાબર છે. a માઇનસ b આખાનો ડેશ અને a ડેશ માઇનસ b ડેશ બંને સરખા મળ્યા. તો અહીં લખી શકીએ આપણે આમ a માઇનસ b આખાનો ડેશ બરાબર a ડેશ માઇનસ b ડેશ. ઓકે. દાખલો પૂરો થઈ ગયો. બરાબર છે. દાખલો આપણો આરામથી પતી ગયો અને સહેલો પણ હતો. બાળકો આવો જ એક દાખલો ઘરેથી આપું છું ખાસ. બરાબર છે. બે દાખલા સ્વાધ્યાય 3.3 નો ત્રીજો અને ચોથા નંબરનો દાખલો અહીંયા લખું છું. કંઈ તકલીફ હોય તો મને કોલ કરવાનો. સ્વાધ્યાય 3.3 ત્રીજો દાખલો, ચોથો દાખલો ક્યાંથી ગણવાનો છે બાળકો? ઘરેથી. ડાઉટ હોય તો 100% ફોન કરીને ડિસ્કસ કરી શકો છો. ઓકે. એટલે આજના ટોપિકમાં આપણે શું વાત કરી? માત્ર પરિવર્ત શ્રેણિક. એક ગુણધર્મ આપણે જોયો નથી. a ગુણ્યા b આખાનો ડેશ બરાબર b ડેશ ગુણ્યા a ડેશ. એ આવતા લેક્ચરમાં લઈ લઈશું. અને આવતા લેક્ચરમાં પાછું બીજું પણ વાત આવશે. બરાબર છે. સમમિત શ્રેણિક, વિસમિત શ્રેણિક. તો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કદાચ જોઈ લઈશું. કદાચ 2 લેક્ચર પછી બી કામ થાય. ઓકે. તો ચાલો મળીએ બાળકો. વ્યવસ્થિત તૈયારી કરજો. ઓકે. ચાલો.